સુરતમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો કલેક્ટર કચેરી હલ્લાબોલ. દૂધ, શાકભાજી, અનાજ, પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ સામે ઉગ્ર વિરોધ. હાથમાં પ્લેકાર્ડ લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરકારને ઘેરી. જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરોના સૂત્રો સાથે પ્રદર્શન. દેશની જનતા પર આર્થિક બોજો નાખવાનું બંધ કરોની માંગ ઉઠી. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.